પદાર્થોને જૂથમાં વર્ગીકૃત કરવા માટેનો સૌથી સરળ રસ્તો એ તેમના ભૌતિક ગુણધર્મોની સરખામણી કરવી તે છે. આપણી આજુબાજુના મોટાભાગના તત્વો ધાતુઓ અથવા અધાતુઓ છે. તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે જે તે તત્વો ધાતુ છે કે અધાતુ છે. તત્વોને તેમના ગુણધર્મોના આધારે જુદા પાડવામાં આવે છે. ધાતુઓની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, દાખલા તરીકે એલ્યુમિનિયમ. પરંતુ પારો અને ગેલિયમ જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ધાતુઓ વજનમાં ભારે હોય છે, પરંતુ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે પ્રમાણમાં હલકી ધાતુ છે. મોટાભાગની ધાતુઓ કઠિન હોય છે. લોખંડ અને તાંબુ જેવી ધાતુઓની કઠિનતા પ્રમાણમાં વધુ છે. તેમને ચપ્પુ વડે કાપી શકાતી નથી, પરંતુ સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં વધુ નરમ હોય છે. તેમને ચપ્પુ વડે સરળતાથી કાપી શકાય છે. ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. કોપર, સિલ્વર અને એલ્યુમિનિયમ ધાતુઓની ઉષ્મા અને વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય છે. લેડ અને મર્ક્યુરી જેવી ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની મંદવાહક છે. ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુને ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય છે. સોનું, ચાંદી અને એલ્યુમિનિયમ ધાતુઓમાં આ ગુણધર્મ વિશેષ જોવા મળે છે. તેથી સોના અને ચાંદીમાંથી ખૂબ જ પાતળી પટ્ટી જેવા વરખ અને એલ્યુમિનિયમમાંથી કાગળ જેવું પાતળું પતરું બનાવી શકાય છે. કેટલીક ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે. સોનું અને ચાંદી જેવી ધાતુઓ વિશેષ પ્રમાણમાં તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે. કોપર અને એલ્યુમિનિયમમાંથી પણ ખેંચીને તાર બનાવી શકાય છે. ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે આયનનું ગલનબિંદુ ઘણું ઊંચું છે, એટલે કે લગભગ 1812 કેલ્વિન છે. એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે. તે મૂળ ધાતુઓથી જુદા ગુણધર્મો ધરાવતી હોય છે. પિત્તળ, જર્મન સિલ્વર, સોનાના આભૂષણો વગેરે મિશ્ર ધાતુના ઉદાહરણ છે.